ભગીરથે તપ કર્યું, ગંગાજીએ દર્શન આપ્યા, કહ્યું કે માગ, કહ્યું માં બીજું કઈ નહીં, આ પૃથ્વી પર પધારો, મારા 60,000 પિતૃઓ બ્રાહ્મણના શાપથી બળીને રાખ થયા છે, મારા પિતૃઓ નર્કમાં ગયા છે, મારા પિતૃઓના ઉદ્ધાર માટે હે માં આપ જ એનો ઉદ્ધાર કરી શકો, આપ જ એનું કલ્યાણ કરી શકો. ગંગાજીએ કહ્યું ઠીક છે, મારે આવવું પડે, કેમ કે તારી 3 પેઢીના તપ છે, પણ હે ભાઈ હું આવું તો ખરા, પણ મને ઝીલે કોણ? મને કોઈ ઝીલી શકે એ વ્યવસ્થા કર. ભગીરથે કહ્યું કે માં થઈ જશે, તમને ઝીલવાની વ્યવસ્થા પણ થઈ જશે. ગંગાજીને તો ભરોસો આપ્યો, પણ ગંગાજીને ઝીલે કોણ? ભગીરથ મુંજાયા કે આ ગંગાજીને ઝીલે એવું જગતમાં કોણ? વિચાર કરે કે આ જગતમાં કોઈ ન કરી શકે, ગંગાજીને કોણ ઝીલી શકે કહો? ગંગાનું કામ નહીં, એ બ્રહ્માનું કામ નહીં, વિષ્ણુનું કામ નહીં. ગંગાને કોણ ઝીલી શકે, કોણ ધારણ કરી શકે? આ જગતમાં કોઈ ન કરી શકે, એ કરનારો એક જ છે, દેવાધિદેવ મહાદેવ. જે અસંભવને સંભવ કરે એ શંભુ કરી શકે. ભગીરથે વિચાર કર્યો, શિવજીના શરણમાં આવી તપ કર્યું. 7 દિવસના તપમાં શંકર ભગવાન પ્રગટ થયા. કેટલા? 7 જ દિવસમાં પ્રગટ થયા. અને ગંગાજી આટલું 3 પેઢી જિંદગી આખી તપ કરી કરીને મૃત્યુ પામ્યા, તોય દર્શન ન દીધા. આ તો શંકર ભગવાન સેલા કે ગંગાજી સેલા? આમ છે આશુતોષ. શંકર ભગવાનનું એક નામ છે અવઢળદાની. આ જગતમાં જલ્દી પ્રસન્ન થનારા કોઈ દેવ હોય ને તો ભોળાનાથ છે. જલ્દી પ્રસન્ન થનારા, તરત ઈ રાજી તરત થઈ જાય. હો, ઈ રાજી તરત થઈ જાય. એનું કારણ શું ખબર છે? એટલે રાજી થઈ જાય કે ઈ ભોળા છે. બાકી વિષ્ણુ ભગવાન તો બરાબર કસોટી કરે, લીંબુની જેમ પેલા નીચવે, બરોબર લાગે તઈ દર્શન આપે. શંકર ભગવાન તો દયાળુ છે. આ દુનિયામાં જેટલા રાક્ષસો થયા ને બધાએ શંકર ભગવાનના તપ કર્યા. કાં તો કે ઈ ભોળા છે, ભોળા છે એટલે બિચારાને હેરાને બહુ કર્યા છે. એક રાક્ષસે શિવજીને પસંદ કર્યા. પછી શિવજી પસંદ થયા એટલે કે તમારા જમણા હાથમાં શું છે? શિવજી કે કડું છે. ઈ કડાનું શું કામ? શિવજીએ કહ્યું કે એ ભસ્મ કંકણ છે. ઈ કડું પહેર્યું હોય ને જેની ઉપર હું હાથ મૂકું ને ભસ્મ બોલું એટલે ભસ્મ થઈ જાય. રાક્ષસે કહ્યું કે મને ઈ જોઈ છે, ઈ આપો. શંકર ભગવાન કે એલા, ઈ તો મારી પહેરવાની વસ્તુ છે, આ કઈ થોડું દેવાનું છે? કોઈની દુકાનમાં જાઓ તમે, જેની દુકાન હોય એ વસ્તુ તમે માગો, પણ એને પહેર્યો હોય એ શર્ટ માગો. ફેન્સી કપડાની દુકાન હોય, બધું તમને બતાવે, આ શર્ટ ને પેન્ટ ને. તમે એને કહો કે આ તમે પહેર્યો છે ઈ આપો. ઈ કે ભાઈ દેવાનો નથી, પહેરવાનો છે. શિવજીને કહે છે તમે પહેરેલું ભસ્મ કંકણ મને આપો. શંકર ભગવાન કે તારે શું કામ છે? તો કે મારે ઘણા યારે વાંધા હાલે છે, ઘણાને મેં નજરમાં રાખ્યા છે.
પેલા તો ગોતી ગોતીને પૂરા કરવા છે. શંકર ભગવાન કે આ કોઈને બાળવા માટે નથી. આ કોઈને અંગત વેરઝેરથી મારવા માટે નથી, આ તો પાપીનો નાશ કરવા માટે છે. ઓલો કે આપો તો જ ભલે. શંકર ભગવાને આપ્યું પછી તો જે દુનિયામાં ત્રાસ વર્તાયો, પછી એક દી શંકર ભગવાન આગળ આવ્યું. એ કે સાંભળ્યું છે તમારા ઘરવાળા બહુ સરસ છે. શંકર ભગવાન કે તો શું છે? તો કે દઈ દ્યો. અરે નાલાયક, આવું કહેવાય? મને આમ કહે છે મારા પત્નીની માગણી. શંકર ભગવાને ત્રિશૂળ ઉપાડ્યું, ત્યાં ઓલાએ હાથ આમ કર્યો. જોઈ લ્યો કે મારી પાસે તમારું દીધેલું જ ભસ્મ કંકણ છે. શંકર ભગવાન કે હા, આ તો મેરી બિલ્લી મુझसे भी आओ. શિવપુરાણમાં કથા આવે છે, આગળ આવે છે. એને ઈ રાક્ષસે એટલા બધા લોકોને ભસ્મ કર્યા કે એનું નામ જ પડી ગયું ભસ્માસુર. પછી તો શિવજીને બાળવા માટે દોડ્યો. શંકર ભગવાન ત્રિશુલ ફેંકીને ભાગ્યા. શિવજી આગળ ને ઓલો એનો ભગત પાછળ. શિવજી કે આવા ભગત? શિવજી કે મને આવા જ ભટકાય છે. બાણાસુર ને રાવણ ને કુંભકર્ણ ને તમામ રાક્ષસો શિવનું ભજન કરીને તપ કરીને પ્રસન્ન કરે. પાછા હેરાને શંકર ભગવાનને જ કરે. કારણ કે શિવજી નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદસ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાં સંભજે. નિરાકારમ કારમૂલમ તુરીયમ ગિરા યાનગોતીતમિ સંધિરીયમ करालम महाकाल कालम कृपालम गिरा गुणागार संसार पारम नतो. એટલા સરળ છે. આ દુનિયામાં બહુ સરળ રહે ને એને હેરાન બહુ થવું પડે. ભગવાન રામ અતિ સરળ છે, પણ કૃષ્ણ ભગવાન જેવા સાથે તેવા છે. એટલે દુનિયામાં કાનુડાના ભક્તો જાજા. એ કે આપણે કાનુડો બહુ ગમે. કનૈયો સારા સાથે સારો છે ને ખરા બારે તો એવો વાંકો. તમને ખબર છે કનૈયાનું એક નામ છે વાંકો. વાંકો હિન્દીમાં બાંકે બિહારી. બાંકેનો અર્થ શું થાય? બાંકે એટલે વાંકો છે ને. વૃંદાવનમાં બાંકે બિહારી. અરે વારો નો આવે એટલા માણસો દર્શને આવે છે. હમણાં સમાચાર હતા કેટલા માણસ ગુજરી ગયા આ ભીડમાં ગળદીમાં. કાયમ એવું. જો ભીડમાં ધ્યાન ન રાખે તો માણસ દબાઈને ગુજરી જાય, શ્વાસ ન લઈ શકે. નામ શું? બાંકે બિહારી. એનું નામ છે નટવર.
ગંગાજીને પૃથ્વી ઉપર ભગીરથ લઈ આવ્યા છે. શિવજીએ જટામાં ધારણ કરી લઈ આવ્યા. ત્યારે ગંગાજી આપને મળ્યા છે. ધ્યાન દેજો, આપને તો હાવ મફત મળ્યા છે. આપણે કોઈ મહેનત નથી કરી. આપણે એટલી જ મહેનત કરવાની ગંગામાં ડૂબકી મારવા સુધીની. બાકી તો તપ કરનારા કરી ગયા, ભલું કરનારા કરી ગયા. આ જગતમાં સારું કરનારા સારું કર્યા જ કરે છે, એનો સ્વભાવ જ એવો છે. અને ખરાબ કરનારા ખરાબ કર્યા જ કરે છે, કારણ કે એનો વાંક નથી, એનો સ્વભાવ જ એવો છે. સ્વભાવ છૂટવો બહુ કઠિન છે. ગંગાજીની બે વિશેષતા, એક તો એનો ધસમસતો પ્રવાહ અને એક તો ગંગાજીની શીતળતા. નારદજીએ ગંગાજીને કહ્યું કે તમારી અંદર લાખો લોકો સ્નાન કરે છે, એના પાપ બધા ભેગા થાય તો તમે એનું શું કરો? એ જે પાપ ભેગા થાય એનો નિકાલ તમે કેમ કરો? કારણ કે આ કચરો ભેગો થાય એનો ક્યાંક નિકાલ તો કરવો પડે. ડમ્પ યાર્ડ. તમારે તો અહીંયા ખબર નહીં, પણ અમારે રાજકોટમાં તો કચરા ગાડી રોજ ઘર પાસે આવે. તમારે અહીંયા હશે વ્યવસ્થા છે ને? હા, ઘર આંગણે આવે, કચરો જે કઈ હોય એમાં નાખી દેવાનો. એ કચરો આખા ગામનો કચરો ભેગો કરી અને ગાડીઓ બધી ક્યાં જાય? એ કચરો નાખવાની પણ એક વ્યવસ્થા કરવી પડે. હાલો, કોઈને ઇંગ્લિશમાં ડમ્પ યાર્ડ કહે. અમદાવાદ ને રાજકોટ પાસે તો એવા છે ડુંગર જેવા ઢગલા. આપણી અકલ કામ ન કરે. આનું હું કરું? સારું કહેવાય. અહીંયા પણ જો એ વ્યવસ્થા હોય તો સારી વાત કહેવાય. 24 કલાકમાં કચરો તો નીકળવાનો જ છે. નારદે કહ્યું કે તમારામાં આટલો કચરો ઠલવાય છે પાપનો, તમે એનું શું કરો? ગંગાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે ત્યારે બહુ કચરો ભેગો થાય ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને પરમાત્મા મારી પ્રાર્થના સાંભળીને કોઈ તમારા જેવા, કોઈ ધ્રુવ જેવા, કોઈ પ્રહલાદ જેવા, કોઈ નરસિંહ મહેતા જેવા, કોઈ મીરાબાઈ જેવા સંતને મોકલે અને એ સંત જદી મારામાં ડૂબકી મારે તેથી જેટલા પાપ હોય ને બધાય બળીને રાખ થાય. એ સંત જદી કબીર જેવો સંત જદી કબીર મહારાજ ડૂબકી મારે તેથી બધાય પાપ બળે. રોહિદાસ હે જાતે ચમાર હતા, પણ રોહિદાસ ગંગાજીમાં ડૂબકી મારે ને તો ગંગાજી પવિત્ર થાય. એની પવિત્રતા આભને અડે એવી કેવડી પવિત્રતા. ગિરનારની તળેટીમાં નરસિંહ મહેતા રહેતા, દામાકુંડમાં. ગિરી તળેટી કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા. એ ગિરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા. તળેટી સમીપે એવું લાગ્યા કરે છે. અરે તળેટી સમીપે એવું લાગ્યા
હજી ક્યાંક કીર્તાલવા યા કરે છે, હજુ ક્યાંક કીર્તાલવા યા કરે છે. દામાકુંડે જઈને ઉભા રહ્યો ને તો એમ લાગે કે હજી ક્યાંક કીર્તાલ. દામાકુંડે જઈને ઉભા રહ્યો ને તો નરસિંહ મહેતાને યાદ કરો તો ગિરનારની ઊંચાઈ એની પાસે ઓછી લાગે. નરસિંહ મહેતા ગિરનારથી એક વેત ઊંચા લાગે. આ ભક્તિની તાકાત છે, આ એની ઉપાસના છે. જે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા. નરસિંહાને તકલીફ પડી નથી, દ્વારિકા નાથ આવ્યા નથી. ધન્ય છે એની ભક્તિ રે. એટલે તો આપણે કહીએ કે 68 તીરથ સંતના ચરણે, 68 તીરથ સંતના ચરણે, ગંગા યમુના ને રે વારે, ગંગા યમુના રે વારે, 68 તીરથ 68 તીરથ સંતના ચરણા, 68 તીરથ સંતના ચરણા, ગંગા યમુના ની રે વારે, ગંગા યમુના રે વારે, આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા રે, આનંદ મંગલ કરો આરે. બોલો હરિ ગુરુ સંતની સેવા રે. ઓ પ્રેમ ધરીને મંદિર પધરાવો, પ્રેમ ધરીને મંદિર પધરાવો, સુંદર સુખડા લેવા રે, સુંદર સુખડા લેવા રે. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા રે, શાલિગ્રામની સેવા રે. સંત મળે તો મહાસુખ પામું, સંત મળે એ સંત મળે મહાસુખ પામું, સંત મળે તો મહાસુખ પામું. મારા ગુરુજી મળે તો ગુરુજી મળે તો મીઠા મેવા રે. આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા રે, આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા રે. આ એકલા ભગવાનની આરતી નથી, આમાં 3 જણાના નામ છે. શું કહે છે? આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ આ 2 શબ્દ આપણા શાસ્ત્રોના છે, આનંદ અને મંગલ. બીજે આપણે વાપરીએ એની ના નહીં, પણ આ શબ્દો મંગલમ ભગવાન વિષ્ણુ અન ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આનંદ શબ્દ આપણા વેદનો છે, મંગલ શબ્દ આપણા વેદ પુરાણનો છે. આપણે ત્યાં લગ્ન હોય, સગપણ હોય,
કહેવાય શું? માંગલિક પ્રસંગ, મંગલ શબ્દ છે. આ શબ્દો આપણી સંસ્કૃતિના ધરોહર છે. શું કે છે? આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ અને સંત ત્રણની સેવા છે. હરિ ગુરુ અને સંત, કેવી સરસ આરતી છે. છેલ્લે કવિએ બહુ સરસ ભાવ કહ્યો, કહે પ્રીતમ તમે ઓળખજો એ દાણે, કહે પ્રીતમ તમે ઓળખી લ્યો એ દાણે, ઓળખી લ્યો એ દાણે. કઈ દાણે? કે હરિના જન હરિજે રે, હરિના જન હરિજે. સંત મળે તો મહાસુખ પામું, અરે ગુરુજી મળે તો મીઠા મેવા રે. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સે. એટલે આપણે ત્યાં કહ્યું છે कि संत मिलन को जाइए तजी मोह अभिमान, ज्यों ज्यों पग आगे धरे कोटि यज्ञ समा. जलाराम बापा लुहाणा ज्ञाति में थई गया वीरपुर में, पण 4 वेदनो ज्ञाता ब्राह्मण होय तो जलाराम बापा ने पगे लागे कि न लागे? दंडवत प्रणाम करवा पड़े. ज्यां विद्वता पूरी थाय छे, दुनियानी तमाम सामर्थ्य शक्तिओ पूरी थाय छे, क्यांथी संतत्व शरू थाय छे. संत भगवान थी पण मोटा छे. संत ने भगवाने पण एम कह्युं के संत माराथी पण मोटा छे. नरसिंह मेहता पितानु श्राद्ध करवा द्वारिका नाथ आव्या. सांभळजो, बापा नरसिंह मेहता, भगवान ने कई लागे वळगे, पण नरसिंह मेहता पितानु श्राद्ध करवा भगवान आव्या. जेना बापनु श्राद्ध करवा स्वयं द्वारिका नाथ पधारे तो ई नरसिंह मेहतानी भक्तिनी ऊंचाई केवड़ी. તમને શું લાગે છે ભગવાન જેનું શ્રાદ્ધ કરે એને પછી કઈ બાકી રહે? તમે નક્કી કરો કે આ નરસિંહો મોટો કે દ્વારિકા વાળો મોટો. ભગવાન જેના ઘરમાં જઈ કામ કરે, નરસિંહ મોટા કે ભગવાન મોટા? સખુબાઈ જાત્રા કરવા જાય, ભગવાન સખુબાઈના ઘરના પાણી ભરે, એના ઘરના રોટલા બનાવે, એની સાસુના પગ દાબે. આ સખુ મોટી કે ભગવાન મોટા? ભગવાનને સંત બહુ વાલા છે. ભગવાન કે મારો અપરાધ કરે તો હજી હું જવા દઉં, પણ મારા સંતને કોઈ પરેશાન કરે એને હું છોડતો નથી. સંત સંતાપીએ 3 જાય, ધન ધરા અને વંશ. નો જોયા હોય તો જોઈ લેજો, રાવણ, કૌરવ અને કંસ. સંત સંતાપીએ 3 જાય. કોઈ દી સંતનો અનાદર ન કરાય. મને ગંગાજીની વાત આવી એટલે
જલારામ બાપાનો એક પ્રસંગ યાદ આવે છે. જલારામ બાપા વીરપુરમાં જ્યારે હતા ત્યારે એના આશ્રમમાં રોજ સદાવ્રત કોઈ પણ આવે, અન્નનો ખાનારો આવે, બાપા ગળાના હમ આપીને જમાડે. જલારામ બાપા જમાડે, વીરબાઈમાં રસોઈ બનાવે. આ 200 વર્ષ પહેલા અન્નક્ષેત્ર શરૂ થયું, હજી બંધ નથી થયું. હવે તો છેલ્લા કેટલા 25-30 વર્ષથી પૈસા મૂકવાની મનાઈ. આ ચમત્કાર નથી? આ ક્યાંથી આવે છે? કોણ કરે છે? તમારો રૂપિયો ત્યાં ન મુકાય, 1 રૂપિયો ન મૂકી શકો. કેવડી મોટી વાત. જલારામ બાપાએ રોટલો દેવાનું શરૂ કર્યું. પોતે સાધુ સંતોને ગોતી આવે, વીરબાઈમાં રોટલા શાક બનાવે. જલારામ બાપાના પુણ્ય છે ને, સંતોના પુણ્ય પાછા વધતા જ જાય. લ્યો 200 વર્ષ થયા જલારામ બાપાને, એના પુણ્ય વધતા જ ગયા. કારણ કે કેટલા માણસો ત્યાં જમે. હવે ઈ પુણ્ય તો બધું બાપાના ખાતામાં. બાપાના પુણ્યની પરાકાષ્ઠા જુઓ. અત્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે. એ અયોધ્યાના રામ મંદિરને 3 સમયનો જે ભોગ છે એ વીરપુર તરફથી આપવામાં આવે છે. વીરપુર જલારામ બાપાનો થાળ રામલલાને બપોરે ધરાવવામાં આવે. આ પુણ્ય છે. જે પુણ્ય કરે ને એના ખાતામાં પુણ્ય ભેગું થતું જ જાય. पीपा पाप न कीजिए पुण्य करता हा. એ જલારામ બાપાના જીવનમાં બનેલી ઘટના છે. ઘણા માણસો જમે, 2 ટાઈમ પંગત લાગે. એમાં કેટલાક વડીલો વૃદ્ધો રહેતા હતા. એમાં એક બાપા રહેતા હતા, કરમણ બાપા નામ. 70-75 વર્ષની ઉંમર, ગરીબ હતા, કોઈ હતું નહીં. જલારામ બાપાના આશ્રમમાં જ પડ્યા રહ્યા. બાપા ક્યાંય રહેવાની વ્યવસ્થા નથી તો કાંઈ નહીં, હું તો ઝાડવા નીચે પડ્યો રહીશ, મારે તમારી પાસે રહેવું છે. એક દી કરમણ બાપાની ઈચ્છા થઈ. બાપા જિંદગી વહી ગઈ, 150 વર્ષ થયા, ગંગા નાવાની ઈચ્છા છે. એક દી ગંગા નાવા જાવું છે, જાત્રા કરવા જાવું છે. બાપા કે હવે ક્યાં જાશો, અહીંયા જ રહ્યો ને. 2-4 વાર કીધું, 2-4 વાર ના પાડી. છેવટે કરમણ બાપાએ કીધું, બાપા તમારી સામે મારાથી કઈ બોલાય નહીં, પણ મને બહુ ઈચ્છા છે. બાપાએ કહ્યું, ઠીક છે, કોઈ સંઘ અહીંથી જતો હશે ને તમને એની સાથે મોકલી દઈશ. કોઈ સંઘ જતો હોય એની સાથે તમે જાજો. તો ભલે 2-4 સંઘ આવ્યા. જલારામ બાપા કઈ બોલ્યા નહીં. બોલો કરમણ બાપા સામે જોયે રાખે. બાપા કીએ તો જાણ. બાપાને ઈશારો કીએ કરે કે આ સંઘ બહુ સારો છે, આના ભેગો જાણ. બાપા કે ના. સંતનો નિર્ણય પાછો મેરુ પર્વત જેવો હોય. ઈ ના પાડે એટલે ના. અને સંતને સામે કોઈથી બોલાય નહીં. કરમણ બાપા કે ઠીક છે, જેવી બાપાની ઈચ્છા. સંત પાસે એ રીતે જ રહેવાય જેવી એની ઈચ્છા, જેવી એની આજ્ઞા. તો બહુ એક દિવસ પગ પકડીને રડવા માંડ્યા કરમણ બાપા. જલા બાપા કે ઠીક છે, વ્યવસ્થા થઈ જશે, હવે શાંતિ રાખો. બહુ તમે તો હવે લોહી પીધા. સાંભળવા જેવી વાત છે.
પછી એ દિવસે રાત્રે 3:30 વાગ્યા હતા. જલા બાપા તો ઉઠી જાય 3 વાગે. કરમણ બાપાની ઊંઘ ઉડી ગઈ, અને ઊંઘ ઉડી ગઈ એટલે ઈ આમ આટો મારવા ઊભા થયા. ત્યાં એને શું જોયું? જલારામ બાપાના આશ્રમમાં 7-8 બહેનોનું મંડળ આવ્યું. દરેક બહેનોના માથે ગાગર છે ને ગાગરમાં પાણી છે. આ બહેનો જે હતા 8 થી 10 બહેનો હતા, સરસ કપડા પહેર્યા હતા, એવા રૂપરૂપના અંબાર. કોઈ રાજા મહારાજાઓની રાજરાણી હોય, રાજકન્યાઓ હોય, એવા સુંદર જાજરમાન સ્ત્રીઓનું મંડળ ત્યાં આવ્યું, જાણે દેવ કન્યા હોય. કરમણ બાપા જોવે, અરે આ વીરપુરના નથી લાગતા. કરમણ બાપા તો જોવા માંડ્યા. એ દરેક બહેનો આવ્યા. જલારામ બાપાના પાણિયારે જે ગોરા હતા, એ ગોરામાં પાણી રેડ્યા. જે ટાંકો હતો એમાં પણ ઓલી ગાગરમાંથી, અને એ ગાગરમાંથી પાણી રેડે છે, પણ જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી ગાગરમાંથી પાણી ખાલી થતું નથી. બાપા વિચાર કરે, ગજબ છે. રાખી દે. પાણી ખૂટતું નથી. બાપાએ બહેનો આગળ આવીને કહ્યું કે માતાજી માફ કરજો, ઓળખાણ નો પડી. તમે કોણ? તમે પહેલી વાર આવો છો? કે છે ના, અમે તો રોજ આવીએ છીએ. તમે રોજ આવો છો તો મેં કેમ કોઈ દી ન જોયા? એમાંથી એક દેવતાઈ સ્ત્રીએ કહ્યું કે તમે અમને એટલે આજ જોઈ શકો છો કે જલારામ બાપાની ઈચ્છા છે. તમે કોણ છો? ત્યારે એને કહ્યું કે આ ગંગા છે, આ યમુના છે, આ સરસ્વતી છે, આ ચંદ્રભાગા છે, આ નર્મદા છે. જેના ગોરાના પાણી ભરવા ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા આવે. કરમણ બાપાની આંખમાંથી ચોધાર અશ્રુ મીંડા છે. અરે હું અભાગ્યો ઓળખી ન શક્યો. કાયમ ગાતો તો 68 તીરથ સંતના શરણે, પણ જિંદગીમાં પહેલી વાર જોયું એ તીર્થમય એ સ્ત્રીઓએ કહ્યું કે જોવા પણ એટલે મળ્યું કે જલારામ બાપાની ઈચ્છા હતી, નહીતર અમને કોણ જોઈ શકે? જગતના સામાન્ય લોકો અમને જોઈ પણ ન શકે. એમ કહીને બહેનો વિદાય થયા. કરમણ બાપો દોડી બાપાના પગમાં પડ્યા, મને માફ કરો બાપા, હું તમને ઓળખી ન શક્યો. જેના ગોરાના પાણી ગંગા જમના ભરે, એનું ચરણ છોડીને મારે ગંગા નવા જવું? મારા જેવો મૂર્ખ કોણ? સારું થયું આ તમે મારી આંખ ઉગાડી. બાપા, હવે મારે ક્યાંય જવું? હવે તમારા 68 તીરથ મારો જલારામ. કરમણ બાપા જીવા ત્યાં સુધી જલારામને રામ માનીને એની ભક્તિ કરી. આ છે સંતના ભજનનો પ્રભાવ. દુનિયામાં ભજન જેવું કઈ નથી. આ સંતોએ કર્યું એ ભજનો. એટલે કહ્યું કે 68 તીરથ સંતને ચરણે, ગંગા યમુનાને
રે મારે ગંગા યમુના રેવા આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા